નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાનની અંદર આપણે પાઠ 6 1945 પછીનું વિશ્વ એની આપણે ચર્ચા કરી રહ્યા હતા. એની અંદર હવે આપણે આજે વાત કરીએ છીએ આ પ્રકરણની અંદર જેટલી અત્યાર સુધીની જે મહત્વની સાલો આવી છે અને એ સાલો સાથે જોડાયેલા બનાવો, એટલે કે કઈ વર્ષમાં કયા દિવસે કઈ ઘટના ઘટી, એ તમામ પ્રકારની માહિતી જે છે એ આપણે અત્યારે ફક્ત શોર્ટકટ સાલની અંદર મેળવીશું. જેમ જેમ આપણે પ્રકરણ આગળ ભણતા ગયા તેમ તેમ જે સાલો આવતી હતી એના વિશે આપણે ચર્ચા પણ કરી હતી. પણ હવે એ સાલમાં કયા કયા ઘટનાઓ ઘટી અથવા કયા એની સાથે બનાવો જોડેલા છે, પ્રશ્નની અંદર ને એની અંદર તો એ આવશે જ, પ્રકરણની અંદર પણ આવે છે, પણ આમ છતાં આપણને એક શોર્ટમાં યાદ રહી છે. એટલા માટે મેં બધા જ આપણા પ્રકરણની અંદર આવતી જેટલી પણ સાલ છે એ બધાયને આપણે ઉતરતા ક્રમની અંદર મેં ગોઠવી રાખેલી છે કે શરૂઆતથી લઈ અને છેક છેલ્લે સુધી કઈ કઈ ઘટના ઘટી અથવા તો કેવા કેવા બનાવો જે છે એ વર્ષ દરમિયાન બન્યા છે. તો આજે આપણે એની ચર્ચા કરવાની છે. એટલે સૌથી પહેલા લઈએ ઈસવીસન 1945 ની અંદર એક ઈસવીસન 1945 માં સિયાટો SETO ની સ્થાપના. આ સાલની એટલા માટે અલગથી લખાવું છું કે તમને ગમે ત્યારે આપણે પ્રકરણમાં જે પેપર સ્ટાઇલ છે એની અંદર પૂછાઈ શકે છે, જોડકાની અંદર, ખરા ખોટાની અંદર, ખાલી જગ્યાની અંદર કે વિકલ્પમાં, એક માર્કના પ્રશ્નોની અંદર ક્યાંય પણ પૂછાઈ શકે છે. બરાબર? અને ઘણી વખત અમુક અલગ એક પ્રશ્નો તરીકે પણ મૂકતા હોય છે. 1945 માં સિયાટોની સ્થાપના અથવા સિયાટોની સ્થાપના જે છે એ ક્યારે કરવામાં આવી, સિયાટોનું પૂરું નામ શું છે, આવો 2 માર્કની અંદર પણ પ્રશ્ન પૂછાઈ શકે છે. એટલે એ જ્યારે આપણે હું ચર્ચા કરીશ ત્યારે એની તમને ડિટેલ્સમાં પણ માહિતી આપીશ. ત્યાર પછી 24 ઓક્ટોબર 1945 સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના. ત્યાર પછી ત્રીજું ઈસવીસન 1947 ભારત દેશ આઝાદ થયો. ત્યાર પછી ઈસવીસન 1948 મ્યાનમાર અને શ્રીલંકા આઝાદ થયા. ત્યાર પછી એપ્રિલ 1948 સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. ત્યાર પછી 1948 ઈસવીસન 1948
48 પછી 1965 પછી 1971 અને 1990 આ દરમિયાન પાકિસ્તાન સાથે યુદ્ધ થયું અને ખાસ કરીને 1999 જે છે એની અંદર કારગિલનું યુદ્ધ એપ્રિલ 1949 એપ્રિલ 1949 નાટોની સ્થાપના નાટોની સ્થાપના 1949 પછી ઈસવીસન 1949 રશિયાએ અણુ અખતરો કર્યો ત્યાર પછી ઈસવીસન 1949 ઇન્ડોનેશિયા આઝાદ થયો ઈસવીસન 1949 હજી ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી ત્યાર પછી ઈસવીસન 1950 ભારત અને નેપાળ વચ્ચે મુક્ત અવરજવર ની સમજૂતી થઈ ઈસવીસન 1951 થી 1966 16 વર્ષના ગાળામાં આફ્રિકાના 40 જેટલા દેશ આઝાદ થયા
ચાલો આટલી એક ચર્ચા કરી લે આપણે, પછી આગળનું બીજું વાત કરીએ. બરાબર, આપણે વાત કરી જે અત્યાર સુધીની મહત્વની સાલો અને બનાવો. જો સરળ રીતે એકદમ તમને યાદ રહી જાય એ પ્રમાણે મેં આ લખેલી છે કે જેથી કરીને ક્યારે પણ પરીક્ષાની અંદર પૂછાય તો તમારે કન્ફ્યુઝન ન રહે સાલની. કારણ કે એક જ વર્ષની અંદર ઘણી બધી એવી ઘટનાઓ જે હોય છે ઘટેલી હોય છે. એટલે યાદ રાખવું, આપણી અંદર મગજમાં ઘણી વખત ગૂંચવાડો થઈ જાય કે માની લો કે આપણે અહીંયા જો 49 ની અંદર કેટલી બધી ઘટનાઓ ઘટેલી છે. બરાબર, તો તમને કદાચ એમ પૂછે કે મ્યાનમાર આઝાદ ક્યારે થયું, રશિયાનો અણુ અખતરો ક્યારે થયો, ઇન્ડોનેશિયા ક્યારે આઝાદ થયું, તો તમને મગજની અંદર કન્ફ્યુઝન ઊભું થાય. 1948 હતું, 1949 હતું, 1947 હતું, કારણ કે બધાના અલગ અલગ તારીખો, અલગ અલગ સાલ, એની સાથે આ બધા બનાવ જે છે એ જોડેલા છે. સૌથી પહેલા આપણે વાત કરી 1945 ની અંદર સિયાટોની સ્થાપના થઈ. હવે સિયાટો શું હતું એ પહેલા તો આપણને ખબર હોવી જોઈએ, અને મેં તમને અગાઉ પ્રકરણની અંદર ભણાવ્યું પણ છે કે સિયાટો જે છે એ સિયાટો એક લશ્કરી સંગઠન હતું, અને એ લશ્કરી સંગઠન ઇંગ્લેન્ડ, અમેરિકાની આગેવાની નીચે એની સ્થાપના કરવામાં આવી હતી. એનું આખું નામ હતું સાઉથ ઈસ્ટ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. બરાબર, સાઉથ ઈસ્ટ ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, કે જે દક્ષિણ એશિયાના જે દેશો હતા એ દેશોને સામ્યવાદી પ્રભાવ જે છે એ સામ્યવાદી પ્રભાવમાંથી મુક્ત કરવા માટે, અથવા તો સામ્યવાદનો પ્રભાવ ન વધે એટલા માટે લોકશાહી દેશોનું બનાવેલું આ સંગઠન જે છે એની સ્થાપના 1945 ની અંદર કરવામાં આવી હતી, કે જેનું મુખ્ય ધ્યેય હતું કે લોકશાહી બચાવી રાખવી, સામ્યવાદને વધતો અટકાવવો. કારણ કે વિશ્વ બે ધ્રુવોની અંદર તો વહેંચાઈ ગયું હતું. બરાબર, લોકશાહી અને સામ્યવાદી આપણે અગાઉ ચર્ચા કરી દીધેલી છે. જો આની સાથે સાથે તમારે થોડુંક રિવિઝન પણ થતું જશે. આ સાલનું જેમ જેમ આપણે કહેતા જશું ને તેમ તેમ આપણે અગાઉ જે પ્રકરણ ચલાવ્યું છે એની સાથે સાથે ધીમે ધીમે એનું રિવિઝન પણ થતું જાય છે. એટલે એ પણ એક ધ્યાન આપજો. બરાબર, આગળ આપણે વાત કરીએ ત્યાર પછી 24 ઓક્ટોબર 1945 સંયુક્ત રાષ્ટ્રોની સ્થાપના થઈ. પહેલા પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું 1919 ની અંદર, એટલે 10 જાન્યુઆરી સમથિંગ એની આજુબાજુ કંઈક, અને 1920માં પ્રથમ વિશ્વયુદ્ધ પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના કરવામાં આવી, પણ એ બીજું વિશ્વયુદ્ધ રોકવામાં સંપૂર્ણ રીતે તદ્દન રીતે નિષ્ફળ ગયું. એ આપણે મેં તમને જણાવ્યું કે એના કારણે 1939 ની અંદર બીજું વિશ્વયુદ્ધ જે છે એ ફાટી નીકળ્યું. તો હવે એને કઈ રીતે ફરીથી ત્રીજું વિશ્વયુદ્ધ ન થાય, કારણ કે બીજું વિશ્વયુદ્ધ આપણે જોયું હતું કેવી મહાભયાનક વિનાશ જે છે એ થયેલો હતો. જે વિશ્વના ખતરનાક હથિયાર ગણાતું હતું પરમાણુ બોમ્બ, એ પરમાણુ બોમ્બનો ઉપયોગ આ વિશ્વયુદ્ધ દરમિયાન થયો. અને ધરતી ઉપર કહેવાય કે સાવ બે મોટા શહેરો જાપાનના હિરોશીમા અને નાગાસાકી, જેને સાવ નામશેષ કરી નાખવામાં આવ્યા. જો કે અત્યારે તો પાછા તે બેઠા થઈ ગયા છે, ખૂબ જ સમૃદ્ધ રાષ્ટ્ર પણ એ બની ગયું છે. એટલે ફરીથી હવે યુદ્ધ ન થાય, બધા દેશો એકબીજા સાથે શાંતિથી, ભાઈચારાથી, પ્રેમથી, મિત્રતાથી વર્તે, એટલા માટે સંયુક્ત રાષ્ટ્ર સંઘની સ્થાપના કરવામાં આવી છે. હાલમાં 193 થી પણ વધારે, હાલમાં 193 થી પણ વધારે વિશ્વના દેશો જે છે એ સંયુક્ત રાષ્ટ્ર સાથે જોડાયેલા છે, જે ગર્વ લેવા જેવી બાબત છે. અને 1945 પછી અત્યાર સુધી, અત્યારે 2021 ચાલે છે, ઘણી બધી એવી નાની મોટી લડાઈઓ પણ થઈ છે, નાના મોટા યુદ્ધો પણ થયા છે, મહાસત્તાઓની વચ્ચે મનમોટાવ પણ થયા છે. ચીન હોય, અમેરિકા હોય, રશિયા હોય, ફ્રાન્સ હોય, બ્રિટન હોય, જાપાન હોય, જર્મની હોય, આપણો ભારત દેશ હોય, પાકિસ્તાન હોય, બાંગ્લાદેશ હોય, કે આ બધા આપણા જેટલા પણ વિશ્વના દેશો છે એ બધા દેશોને ક્યાંક ને ક્યાંક એકબીજા દેશ સાથે મનમોટાવ પણ ઊભો થયો છે. નાના મોટા સરહદી યુદ્ધો પણ લડાણા છે, બોર્ડરના સરહદ બાબતના યુદ્ધો પણ લડાણા છે. પણ આમ છતાં હજી એક બાબત ખૂબ જ મહત્વની આપણે રહી કે સંયુક્ત રાષ્ટ્ર સંઘે ત્રીજું વિશ્વયુદ્ધ જે છે એ થવા દીધું નથી. એટલે એનું એક જમા પાસું છે. પ્રથમ વિશ્વયુદ્ધ થયું પછી સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના થઈ, એ બીજું વિશ્વયુદ્ધ ન રોકી શક્યું.
પણ હજી સુધી આ સંયુક્ત રાષ્ટ્ર 9 જે છે એને ત્રીજું વિશ્વયુદ્ધ થવા દીધું નથી. એટલે દર વર્ષે 24 ઓક્ટોબર ના દિવસને યુએન ડે એટલે કે યુનાઇટેડ નેશન્સ, આને જો ઇંગ્લિશમાં યુએન કહેવામાં આવે છે. યુએન, યુ એટલે યુનાઇટેડ અને એન એટલે નેશન્સ. યુનાઇટેડ નો મતલબ થાય સંયુક્ત, ભેગું, અને નેશન્સ એટલે રાષ્ટ્રો, એટલે કે એકબીજા સાથે જોડાયેલા રાષ્ટ્રો. આનો ગુજરાતી અર્થ આપણે સામાન્ય ભાષામાં આવો થાય. બરાબર. ત્યાર પછી 1947 ભારત દેશ આઝાદ થયો. આ તો આપણે બધાને ખબર જ છે. બરાબર. અંગ્રેજોની 250-300 વર્ષની જે કારમી ગુલામી હતી, એ ગુલામીથી આપણો ભારત દેશ જે છે એ મુક્ત થયો અને 1947 ની અંદર આઝાદી મળી. 1948 ની અંદર મ્યાનમાર અને શ્રીલંકા આઝાદ. જો એક આ બાબત ખાસ યાદ રાખજો, બે દેશો એક સાથે છે. 1948 કદાચ એક પૂછે કે મ્યાનમાર ક્યારે આઝાદ થયું, તો પણ 1948 આવશે. શ્રીલંકા ક્યારે આઝાદ થયું, તો પણ 1948 આવશે. કારણ કે એક જ સાલની અંદર આ બંને બનેલો છે. એટલે 1948 ની અંદર મ્યાનમાર અને શ્રીલંકા, જે પણ આપણે ફ્રાન્સ અને બ્રિટનના જ ગુલામો હતા, એ દેશને પણ આઝાદી મળી. જે આપણા પાડોશી દેશો છે, દક્ષિણ પૂર્વની અંદર આવેલા છે. એક દક્ષિણની અંદર આવેલો છે, બહુ દક્ષિણ પૂર્વની અંદર, બંગાળની ખાડીની અંદર આવેલો દેશ છે. ત્યાર પછી 1948 ની અંદર ઈસવીસન 1948 માં એપ્રિલ ઈસવીસન 1948 માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જે છે એ જાહેર કરી. હવે નાકાબંધી એટલે શું, એ મેં તમને આપણે એ વખતે કીધું હતું કે બર્લિન જે છે એનો જર્મની જે છે એનો યુદ્ધની અંદર પરાજય થયો. એટલે જર્મની 4 ભાગમાં વહેંચાઈ. પૂર્વ ભાગ હતો એ રશિયા એના ઉપર કબજો જમાવી દીધો, રશિયાની જે રેડ આર્મી હતી એને. બરાબર. આ બાજુ નૈઋત્યનો ભાગ હતો, એના ઉપર અમેરિકાએ કબજો જમાવી લીધો. પછી કંઈક સ્વીડનનો કે એની બાજુનો ભાગ હતો, ત્યાં બ્રિટને કબજો જમાવ્યો. અને ફ્રાન્સની નજીકનો ભાગ જે હતો ત્યાં ફ્રાન્સે કબજો જમાવ્યો. એટલે એના 4 ભાગ પડી ગયા. આ બાજુ એમણે ત્રણેય રાષ્ટ્રો જે હતા એ લોકશાહી રાષ્ટ્રો હતા. ફ્રાન્સ, બ્રિટન અને અમેરિકા. એટલે ત્રણેય રાષ્ટ્રોએ એવું નક્કી કર્યું કે ભાઈ આપણે અલગ અલગ 3 જર્મની નથી રાખવી અને 3 ભાગ નથી કરવા. આપણે એક સંકલન સમિતિની રચના કરીએ અને આ ત્રણેય ભાગ જે છે એને આપણે ત્રણેયને એક કરી નાખીએ અને આપણા પ્રતિનિધિઓ જે છે એના દ્વારા એનું સંચાલન કરવામાં આવે. એટલે એણે એ ત્રણેય એક થઈ ગયા. એટલે તેમણે ફેડરલ રિપબ્લિક ઓફ જર્મની એવું એક અલગ દેશની સ્થાપના કરી. એટલે પૂર્વ જર્મનીની અંદર જે રશિયાની સામ્યવાદી સરકાર હતી એને ડર લાગ્યો કે આ ત્રણેય ભેગા થઈને એમની ઉપર આક્રમણ કરી પૂર્વ જર્મની લઈ જશે તો શું કરવું. એટલા માટે એણે જે બર્લિન છે રશિયાની રાજધાની, એ રશિયાની રાજધાની બર્લિન ઉપર એની નાકાબંધી કરી. એટલે કે ત્યાં પોતાનું સૈન્ય ખડકી દીધું અને એના જે ભાગમાં આવતું હતું એના ભાગના વિસ્તારમાં એણે લગભગ 42 કિલોમીટર જેટલી લાંબી દિવાલ જે છે એ ચણી નાખી કે જેથી કરી એક સ્પષ્ટ બંને વચ્ચે, પૂર્વ જર્મની અને પશ્ચિમ જર્મની, આ બંને વચ્ચે સ્પષ્ટ ગેપ રહે. આવા માટે એમણે લાંબી એક દિવાલ જે છે એ દિવાલ ચણી નાખી. જે ઘટનાને બર્લિનની નાકાબંધી તરીકે ઓળખવામાં આવે છે. એટલે એપ્રિલ 1948 માં સોવિયત યુનિયને બર્લિનની નાકાબંધી જાહેર કરી. ત્યાર પછી 4 મહત્વની સાલ આવે છે. ઈસવીસન 1948, 1945, 1971 અને 1999. આ 4 વખત આપણે પાકિસ્તાન સાથે યુદ્ધ થયું. હવે 4 યુદ્ધ એવા છે કે જેની અંદર આપણે પાકિસ્તાનને ભયંકર રીતે હરાવ્યું છે. 1948 માં જ્યારે પાકિસ્તાને કાશ્મીર મેળવવા માટે આક્રમણ કર્યું ભારત ઉપર, ત્યારે પણ આપણે એને હરાવ્યું. 1965 માં જ્યારે તેને આક્રમણ કર્યું આપણી સરહદી બોર્ડર ઉપર, ત્યારે પણ એને હરાવ્યું. 1971 માં જ્યારે તેને પૂર્વ પાકિસ્તાન એટલે કે હાલનું બાંગ્લાદેશ છે, એ હાલના બાંગ્લાદેશને વધારે પ્રમાણમાં
ત્યાંની પ્રજા ઉપર અત્યાચાર કરતો હતો, ત્યાંની પ્રજાએ આપણા ભારતની મદદ માંગી, ત્યારે પણ 1971 ની અંદર આપણા ભારત દેશે લાહોર સુધી છેક આપણે વહી ગયા હતા સૈન્ય, અને એની શરણે ત્યાં સુધી પાછી આપણે ધકેલી દીધી હતી. આપણે પોતાનું સૈન્ય પૂર્વ બાજુ પૂર્વ પાકિસ્તાનની અંદર મદદ માટે મોકલ્યું, તો એણે આપણા ઉપર આક્રમણ કરતા આપણે આમ એ બાજુ જવાબ આપ્યો. 1971 માં પણ ભયંકર રીતે આપણે એને હરાવી દીધું હતું. અને તોય પછી 1999 ની અંદર જે કારગિલનો વિસ્તાર છે, જો એટલે મેં આ યાદ કર્યો છે, કારગિલનું યુદ્ધ, જેથી કરી તમને યાદ રહે. તો એમ પણ પૂછાઈ શકે કે કારગિલનું યુદ્ધ કઈ સાલમાં થયું હતું? તો 1999. બરાબર. એટલે 1999 ની અંદર કારગિલનું જે યુદ્ધ થયું, એ કારગિલના યુદ્ધ એક બહુ ભયંકર રીતે આ યુદ્ધ લડાયેલું હતું. પાકિસ્તાનની સેના જે છે છેક ઉપર ટોચ ઉપર હતી, અને જ્યારે આપણું ભારતનું સૈન્ય જે છે એ નીચે હતું. અને આના માટેનું મેં તમને એક પિક્ચર પણ સજેસ્ટ કર્યું હતું, મેં જોજો, LOC, લાઇન ઓફ કંટ્રોલ. બરાબર. કારગિલ અથવા એ યુદ્ધ પિક્ચર જે છે એ પણ અત્યારે થોડાક સમય માટે તમને અંદર તમે જોઈ નાખજો, તમને ખ્યાલ આવશે કારગિલનું યુદ્ધ કઈ રીતે લડાયું. અથવા તો YouTube ની અંદર પણ તમે જો સર્ચ કરશો ને કારગિલનું યુદ્ધ, તો એના વિશે પણ YouTube માં પણ ઘણા બધા વિડીયો તમને મળી રહેશે, તમને જાણવું ગમશે. જો તમને ઇતિહાસની અંદર વધારે જાણકારી મેળવવાની રસ હશે તો એ તમને જોવાની ખૂબ જ મજા આવશે. ઘણું બધું તમને જાણવા પણ મળશે. ભારતીય સેનાએ કઈ રીતે એમની સાથે યુદ્ધ કર્યું હતું, કઈ રીતે એમની સાથે એમણે લડ્યા હતા. એટલે આ પણ એક 1999 નું કારગિલનું યુદ્ધ પણ એક યાદગાર યુદ્ધ હતું. હજી થોડાક સમય પહેલા જેની વર્ષી ગઈ આપણે, મેં તમને એ પણ જણાવ્યું હતું. ત્યાર પછી એપ્રિલ 1949, એપ્રિલ 1949 નાટોની સ્થાપના. આ પણ ઇંગ્લેન્ડ અને અમેરિકાનું સંગઠન હતું. નાટો હતું નોર્થ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન, આ એનું ફૂલ ફોર્મ. બરાબર. નાટોનું ફૂલ ફોર્મ કદાચ પૂછાય કે શું છે, તો નાટોનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું, નોર્થ એશિયાટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. એટલે આ બાબત ખાસ એક યાદ રાખજો. એપ્રિલ 1949 માં નાટોની સ્થાપના કરવામાં આવી. આનું પણ એક મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે નોર્થ એશિયાટિક એટલે ઉત્તર એશિયાની અંદર જે સામ્યવાદી દેશ રશિયા છે એનો પ્રભાવ જે વધી રહ્યો છે, એ પ્રભાવને ઓછો કરવા માટે આ સંગઠનની સ્થાપના કરવામાં આવી, કે જેથી કરીને એનો પ્રભાવ જે છે એ વધે નહીં. ત્યાર પછી ઈસવીસન 1949 માં રશિયાએ અણુ અખતરો કર્યો. ઈસવીસન 1949 માં રશિયાએ અણુ અખતરો કર્યો. 1945 પહેલા ફક્ત અને ફક્ત એક જ દેશ એવો હતો જે અણુ શસ્ત્રો ધરાવતો હતો, અને આ કયો દેશ હતો? અમેરિકા. બરાબર. 1945 માં હિરોશીમા ઉપર અને નાગાસાકી ઉપર એણે અણુ બોમ્બ ફેંકા, અને એણે એવું જાહેર કર્યું કે વિશ્વની અંદર ફક્ત અમેરિકા એક જ છે જે અણુ શસ્ત્રો ધરાવે છે. આ બાજુ રશિયા જે છે એની સાથે પ્રતિસ્પર્ધામાં જ હતું, બંને વચ્ચે ઠંડુ યુદ્ધ તો ચાલુ જ હતું આ સમયગાળા. એટલે એ ઠંડા યુદ્ધ અંતર્ગત જ 1949 માં રશિયાએ પણ અણુ અખતરો કર્યો, અને જે અમેરિકાની ઇજારાશાહી હતી અણુ ઉપર એને નાબૂદ કરી, અને એણે પણ જણાવ્યું વિશ્વને હવે હું પણ પોતે અમે પણ અણુ શસ્ત્રો જે છે એ ધરાવીએ છીએ. એટલે 1949 માં રશિયાએ અણુ શસ્ત્રો અખતરો કર્યો. ત્યાર પછી 1949 માં ઇન્ડોનેશિયા આઝાદ થયું. 1949 ની અંદર ઇન્ડોનેશિયાને આઝાદી મળી. બરાબર. એ પણ આઝાદ. ત્યાર પછી ઈસવીસન 1949 ભારતે ભૂતાન સાથે કાયમી શાંતિ અને મિત્રતાની સંધિ કરી. 1949 ની અંદર ભૂતાનની વિશે તમને માહિતી પણ આપી હતી. આપણો પાડોશી દેશ છે. સિક્કિમ અને અસમ અને અરુણાચલ પ્રદેશની વચ્ચેનો જે ભાગ છે, એ વચ્ચેના ભાગની અંદર ભૂતાન આવે છે,
અને હજી પણ ત્યાં રાજાશાહી અને લોકશાહી મિક્સની અંદર ચાલે છે અને એકદમ શાંત સ્વચ્છ દેશ છે. એટલે આપણે એની સાથે પણ સારા સંબંધો કેળવવાના છે, મિત્રતાના સંબંધો છે અને કાયમી શાંતિ. આપણે કોઈ પણ પ્રકારનું યુદ્ધ જે છે અથવા કોઈ પણ પ્રકારના સરહદી બાબતના પ્રશ્નો છે એની ક્યારેય પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે નહીં. એટલે એની સાથે પણ આપણે સંધિ કરેલી છે. ત્યાર પછી જો હવે મેં તમને હમણાં જ કીધું હતું, આપણે એક વસ્તુ તમારી યાદ રાખવી પડશે કે ઘણી બધી એક જ સાલની અંદર ઘણા બધા અલગ અલગ બનાવો બનેલા હશે. મેં તમને વાત કરી હતી કે એક જ સાલમાં ઘણા બધા બનાવો પણ તમને જોવા મળે છે. 1949, 1949, 1949, 1949 ચાર વખત આવી. 1949 આયા 45 બે વખત, 48 બે વખત, આમ તો 3 વખત આયા પણ આવી ગયું છે. એટલે તમારે આ ચારે ચાર નાટોની સ્થાપના, રશિયાની સ્થાપના, ઇન્ડોનેશિયા આઝાદ, ભારત ભૂતકાળ વચ્ચેના સંબંધો એક જ સાલ યાદ રાખવાની ચારે ઘટનાઓ માટે. કઈ 1949 કે જેથી કરીને આપણે લાંબુ બધું યાદ ન રાખવું પડે. એક સાલ એક વખત યાદ રાખો કે 1949 માં કઈ ઘટના ઘટી, તો ચાર ઘટના ઘટી. એક તો નાટોની સ્થાપના થઈ, રશિયાએ અણુ અખતરો કર્યો, ઇન્ડોનેશિયા જે છે આઝાદ થયું અને ભારત ભૂટાન વચ્ચે શાંતિ અને મિત્રતાની સંધિ થઈ. એક યાદ રાખો એટલે તો બધું યાદ રહે છે. એમ કે 1948 માં શું થયું, તો કે 1948 ની અંદર મ્યાનમાર અને શ્રીલંકાને સ્વતંત્રતા મળી હતી અને રશિયાએ બર્લિનની નાકાબંધી કરી હતી. બરાબર, એટલે આ પ્રમાણે તમારે યાદ રાખવાનું. ત્યાર પછી 1950 માં ભારત અને નેપાળ વચ્ચે મુક્ત અવરજવરની સમજૂતી થઈ. ભારત અને નેપાળ વચ્ચે મુક્ત અવરજવરની સમજૂતી. હવે મુક્ત અવરજવરની સમજૂતી એટલે શું એ મેં તમને પ્રકરણ આપણે એ વખતે ભારત અને નેપાળ વચ્ચેના સંબંધોની ચર્ચા કરતા હતા ત્યારે મેં તમને વાત કરી હતી કે આપણે ભારત અને નેપાળ વચ્ચે કાયમી મુક્ત અવરજવરની સંધિ છે. એટલે કે ગમે ત્યારે આપણે નેપાળની અંદર જવું હોય તો જઈ શકીએ. નેપાળના લોકો જે છે અને ગમે ત્યારે ભારત આવવું હોય તે આવી શકે છે. કોઈ પણ પ્રકારની આપણે એની સાથે વિઝા લેવા પડતા નથી જવા માટે. જો બીજા દેશમાં આપણે જવું હોય ને તો પહેલા ત્યાંની સરકાર પાસેથી આપણે મંજૂરી લેવી પડે કે ભાઈ શું હું તમારા દેશની અંદર આવી શકું, એને આપણે વિઝા કહેવામાં આવે. વિઝા એ પ્રવાસી પણ હોય, એજ્યુકેશન માટે પણ હોય છે. કાયમી રહેઠાણ માટેના વિઝા નથી હોતા. તમને મહિનો, 2 મહિના, 6 મહિના, 1 વર્ષના એ પ્રમાણે વિઝા મળે. બરાબર, એટલે વિઝા લેવા પડે. પણ આપણે નેપાળની અંદર જવું હોય, નેપાળના નાગરિકે આપણા ભારતની અંદર આવવું હોય તો એને વિઝા લેવા પડતા નથી. એટલા માટે જો નેપાળમાંથી ઘણા બધા લોકો જે છે એ આપણા ભારત દેશની અંદર એજ્યુકેશન મેળવવા માટે, પોતાના જે પણ કાંઈ દવાખાનાના કામ હોય, કારણ કે નેપાળની અંદર ઘણી બધી એવી સુવિધા નથી જે આપણા ભારત દેશની અંદર છે. એજ્યુકેશનની, આરોગ્યની, આ બધી સુવિધાઓ મેળવવા માટે પણ ભારતના લોકો, નેપાળના લોકો આપણા ભારત દેશની અંદર આવે છે. ઘણી વખત તો ધંધા રોજગાર માટે પણ આપણા ભારત દેશની અંદર આવે છે નેપાળી લોકો. ત્યાર પછી 1951 થી 1966, 1951 થી 1966 નો આ 16 વર્ષનો જે ગાળો હતો એ 16 વર્ષના ગાળા દરમિયાન લગભગ 40 જેટલા આફ્રિકાના 40 જેટલા દેશ છે એ આઝાદ થયા. 1951 થી 1966 ના ગાળામાં આફ્રિકા આમ જોવા જાવ તો આફ્રિકાનો આખો ખંડ જે છે ને એ બધા જે મુખ્ય યુરોપના દેશો અને અમેરિકા છે એનો ગુલામ હતો. મોટા ભાગના દેશ છે હતા. એટલે આ 16 વર્ષની અંદર 40 જેટલા દેશો જે છે એ આઝાદ થયા. 1962 ની અંદર વાત કરીએ, ઈસવીસન 1962, તો ચીને ભારત પર આક્રમણ કર્યું. ત્યાર પછી 1964 ચીને અણુ
બરાબર, આ બે સાલ આપણે લઈએ અત્યારે 1962 ની અંદર ચીને ભારત પર આક્રમણ કર્યું. મેં તમને અગાઉ પણ કીધું હતું કે આપણે ચીન સાથે ઘણા બધા સરહદી વિવાદો જે છે એ ચાલુ છે. એ પછી લદ્દાખનો હોય, ડોકલામનો હોય, કે પછી સિક્કિમ બાબતનો હોય, કે પછી આ બાજુ અરુણાચલ પ્રદેશ જે છે એનો હોય. અવારનવાર આપણે ચીન સાથે યુદ્ધો થતા રહ્યા છે. સોરી, આ મનમોટાવ જે છે એ થતો રહ્યો છે. અને આ જ બાબતની અંદર ચીને જ્યારે પોતાના નકશા જાહેર કર્યા અને ચીન અને ભારત વચ્ચેની જે સરહદની રેખા છે તેનું નામ શું હતું? મેકમોહન રેખા. યાદ રાખજો, ભારત અને ચીન વચ્ચેની સરહદી રેખા જે છે એને કયા નામે ઓળખવામાં આવે છે? મેકમોહન રેખા. આ મેકમોહન રેખા જે છે એને સ્વીકારવાનો ચીને ના પાડી અને પોતાના નકશા જાહેર કર્યા. એટલે ભારત દેશના ઘણા બધા એવા ભાગ હતા, એ ભાગને તેણે પોતાના નકશાની અંદર સમાવી લીધા અને ચીનના ભાગને જાહેર કર્યા. એટલે ભારતે આનો વિરોધ કર્યો, એટલે ચીને ભારત ઉપર આક્રમણ કર્યું. એટલે ભારતે પણ પોતાના પ્રદેશો બચાવવા માટે પોતાનું સૈન્ય ત્યાં મોકલ્યું અને બંને વચ્ચે યુદ્ધ થયું. પણ ચીને પછી એક તરફથી યુદ્ધ વિરામ જાહેર કર્યો, એટલે આપણા ભારત દેશે પણ યુદ્ધ વિરામ જાહેર કર્યો, પણ હજી સુધી એનું કોઈ નિરાકરણ આવ્યું નથી. એ સરહદી પ્રશ્નો હજી પણ આપણે અવારનવાર એની સાથે મારામારી આવું બધું બોર્ડર ઉપર જે છે ચીનના સૈનિકો અને ભારતના સૈનિકો જે છે કરતા રહે છે. કારણ કે અગાઉ મેં તમને જણાવ્યું હતું કે ચીન અને ભારત વચ્ચે એવી આંતરરાષ્ટ્રીય સમજૂતી છે કે એકબીજાના સૈનિક ઉપર ક્યારે પણ તેઓ ગોળી કે બંદૂક એટલે કે હથિયારોથી હુમલો નહીં કરે, ઓટોમેટિક હથિયારોથી. આવી એમના વચ્ચે સમજૂતી છે ભારત અને ચીન વચ્ચે આંતરરાષ્ટ્રીય. એટલે ઓટોમેટિક હથિયારથી ક્યારે હુમલો નથી કરતા. એટલે ઘણી વખત પાઇપ ને ધોકા ને પથ્થર ને આવી રીતે પણ સૈનિકો બાજે છે. વચમાં થોડાક સમય પહેલા જ્યારે ડોકલામનો વિવાદ થયો ત્યારે બંનેના સૈનિકો સામે સામે આવી ગયા હતા અને આપણા પણ લગભગ 15 થી 20 સૈનિકો ઘવાના હતા અને એમને પણ 40 થી 50 સૈનિકો ઘવાના હતા. એટલું બધું ભયંકર રીતે પાણાથી ને એનાથી લડ્યા હતા સૈનિકો. એટલે આવા બનાવો જે છે હજી પણ બનતા રહે છે. એટલે હજી પણ ક્યારેય આપણા ભારત અને ચીન વચ્ચે સમજૂતી થઈ શકી નથી. ઘણા બધા પ્રયત્નો કરે છે, આપણા વિદેશ પ્રધાન હોય, ત્યાંના વિદેશ પ્રધાન હોય તો એકબીજા મળે પણ છે, પણ હજી પણ ભારત અને ચીન વચ્ચે એક કહેવાય ને અગ્નિભરી પરિસ્થિતિ જે છે એ ચાલી જ છે હજી પણ. ત્યાર પછી 1964માં ચીને અણુ અખતરો કર્યો. બે તો હતા જ, અમેરિકા અને રશિયા. એટલે ચીને પણ પોતાની મહાસત્તા તરીકેની દાવેદારી નક્કી કરી. ચીને પણ જણાવ્યું કે અમારી પાસે પણ અણુ શસ્ત્રો છે, એટલે અમે પણ હવે તમને ચેલેન્જ આપી શકીએ એમ છીએ. એટલે 1964માં ચીને અણુ અખતરો કર્યો અને પોતાની મહાસત્તા તરીકેની દાવેદારી નક્કી કરી. બરાબર, આટલી આજ પૂરતી આપણે આજના લેક્ચર પૂરતી આટલી સાલ જે છે એ રાખીએ છીએ. હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે પછી બીજી ચર્ચા સાલો વિશે કરશું. બરાબર, અસ્તુ, જય હિન્દ.